દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ રાવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બજાણા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા જિલ્લાના અધિકારી શ્રી ડોક્ટર પિયુષ રાવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા ખૂબ જ જરૂરી છે અને દરેક બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને છેવાડાના બાળકોને પણ શિક્ષણનો પૂરતો લાભ આપવાના હેતુ સાથે ગુજરાત સરકાર શ્રી દ્વારા હર વર્ષે શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ ખાસ રહ્યો હતો, કારણ કે મહુવા પંથકના કાંકીડી ગામના ભાણેજ અને દ્વારકા જિલ્લાના આયુર્વેદિક અધિકારી ડોક્ટર શ્રી પિયુષ રાવ સાહેબ આ શાળા પ્રવેશોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડોક્ટર રાવ સાહેબે જણાવ્યું હતું કે પંચામૃતની માફક 5 શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે, કન્યા કેળવણીને પ્રોત્સાહન મળવું જ જોઈએ અને દરેક બાળકના વાલી વ્યસન મુક્ત બને તેવું જણાવ્યું હતું. આ તકે જિલ્લા સદસ્ય એભાભાઈ કરમુર તરફથી વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.